નમસ્કાર, ટેસ્ટી કિચન ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે બનાવીશું તાંદળજાની ભાજી। તો તાંદળજાની ભાજી બનાવવા માટેની સામગ્રી આપણે જોઈ લઈશું। જેમાં તાંદળજો છે, આ લસણીયો મસાલો છે, આ લસણ છે જેને આપણે કટ કરી લીધેલું છે, આ લીલા મરચાં છે, આ ચણાનો લોટ છે, આ મીઠું છે, આ હળદર છે, આ હિંગ છે, આ જીરું છે, આ રાઈ છે અને આ વઘાર માટે તેલ છે। તો તાંદળજાની ભાજી વઘારવા માટે આપણે સૌપ્રથમ ગેસને ચાલુ કરી લઈશું અને આવી રીતના એક તપેલું લઈ લઈશું, જેમાં જરૂર પ્રમાણે તેલ લઈ લઈશું। તો અહીંયા આપણે આટલું તેલ લઈ લીધું છે અને આ તેલને ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, જેમાં સૌપ્રથમ થોડી રાઈ નાખીશું, પછી થોડું જીરું નાખીશું, પછી થોડી હિંગ નાખીશું, પછી લીલા મરચાં નાખી દઈશું, પછી લસણના કટકા નાખી દઈશું અને હવે તાંદળજો નાખી દઈશું। લસણ મરચાં નાખીને હલાયા વગર જ તાંદળિયો નાખવાનો છે, તાંદળિયો નાખીને પછી જ હલાવવાનું છે। તો આપણે બધો તાંદળજો નાખી દીધો છે, જેને આપણે સારી રીતે હલાવી લઈશું। ધીમે ધીમે હલાવી લેવાનું છે। અને હવે આમાં લસણીયો મસાલો નાખી દઈશું, પછી થોડી હળદર નાખી દઈશું અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મીઠું સ્વાદ પ્રમાણે જ નાખવાનું છે, વધારે નથી નાખવાનું। ને હવે ધીમે ધીમે સારી રીતે હલાવી લઈશું। બધો તાંદળજો નીચે બેસી જાય ત્યાં સુધી હલાવતા રહીશું। તો આપણો બધો તાંદળજો નીચે બેસી ગયો છે। તો આવી રીતના તાંદળજો નીચે બેસી જાય પછી આપણે 2 મિનિટ માટે તપેલાને ઢાંકી દઈશું। તો આપણે 2 મિનિટ થઈ ગઈ છે, તો તપેલાને આપણે ખોલી લઈશું અને હજી એકવાર હલાવી લઈશું।
હવે આમાં થોડું પાણી ઉમેરીશું. પાણી થોડુંક જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. તો હવે આમાં ચણાનો લોટ ઉમેરી દઈશું. તો આવી રીતના ચણાનો લોટ નાખી દેવાનો છે. હવે સારી રીતે હલાવી લઈશું. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું. અને આપણે તાંદળજાની ભાજી તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી તાંદળજાની ભાજી. તો તમને આ તાંદળજાની ભાજીનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.